આજે સાંજે ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વનો આવકાર કરવામાં આવે છે અને ગોધરા ડિસ્ટ્રિક્ટ આયોજિત આ આત્મિક જાગૃતિની ઓનલાઈન સંગતોને માટે પ્રભુનો આભાર માનીએ છીએ। દરરોજ એક એક મંડળીમાં આત્મિક જાગૃતિની સંગતો થઈ રહી છે, પરંતુ બધી જ સંગતોનો લાભ દરેક વ્યક્તિઓને મળી શકે એટલાને માટે આ રેકોર્ડિંગની ને બધી વ્યવસ્થાઓ થઈ શકી માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ। ગોધરા ડિસ્ટ્રિક્ટ આયોજિત આત્મિક જાગૃતિની સંગતો 2026માં ફરી એકવાર આપ સર્વનો આભાર માનવામાં આવે છે, આવકાર કરવામાં આવે છે। આ વર્ષની જે સંગતો આપણે રાખવામાં આવી છે એનો મુદ્રાલેખ છે એ પ્રમાણે છે, આત્મિક જાગૃતિની સંગતોને માટે જે કોઈ પોતાને સ્થિર ઉભેલો ધારે છે તે પોતે ન પડે માટે તે સાવચેત રહે। કોરિન્થની મંડળીને લખેલો પાઉલ પ્રેરિતનો પહેલો પત્ર, તેનો 10મો અધ્યાય અને તેની 12મી કલમ, એમાંથી આ વચનને લેવામાં આવ્યું છે। અને મુખ્ય જે મુદ્રાલેખની જે વાત છે એ છે ભૂલોમાંથી બોધ। બાઇબલના જે નિષ્ફળ પાત્રો છે એ નિષ્ફળ પાત્રોમાંથી આ સમયો દરમિયાન આપણે શીખવા માંગીએ છીએ કે પ્રભુ આપણી સાથે કેવી રીતે વાત અને વ્યવહાર કરવા માંગે છે। એટલાને માટે આજનું જે વચન છે એ લેવામાં આવ્યું છે પ્રકટીકરણ તેનો 3જો અધ્યાય અને તેની 14મી કલમથી લઈને 22મી કલમ સુધી। પ્રકટીકરણનું પુસ્તક તેનો 3જો અધ્યાય અને તેની 14મી કલમથી લઈને 22મી કલમ સુધી। પ્રભુનું વચન એ આ મુજબ છે, લાઉદિકિયામાંની મંડળીના દૂતને લખ કે જે આમીન છે, જે વિશ્વાસુ તથા ખરો સાક્ષી છે, જે દેવની સૃષ્ટિનું આદિકરણ છે, ત્યાં વાતો કહે છે। તારા કામ હું જાણું છું, તું ટાળો નથી તેમ ઊનો પણ નથી, તું ટાળો તથા ઊનો થાય એમ હું ચાહું છું, પણ તું હુંફાળો છે એટલે ઊનો નથી તેમ ટાળો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂકી નાખીશ। તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી, પણ તું જાણતો નથી કે તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે। એ માટે હું તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય, માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે, અને તું વસ્ત્ર પહેરે ને તારી નગ્નતાની શરમ પ્રગટ ન થાય, માટે ઉજળા વસ્ત્ર વેચાતા લે, અને તું દેખતો થાય માટે અંજન વેચાતું લઈને તારી આંખોમાં આંજ। હું જેટલા પર પ્રેમ રાખું છું તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવ કર। જુઓ, હું બારણા આગળ ઊભો રહીને ઠોકું છું, જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે તો હું તેની પાસે માહે આવીને તેની સાથે જમીશ ને તે મારી સાથે જમશે। જે જીતે છે તેને હું મારા રાજ્યાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા બાપની સાથે તેના રાજ્યાસન પર બેઠેલો છું તેમ। આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે। આવો આપણે પ્રાર્થના કરીએ। સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા, પ્રભુ પરમેશ્વર, અમે તમારા પવિત્ર અને મહાન નામને ધન્યવાદ આપીએ છીએ। આજના દિવસ માટે અમે તમારો આભાર માનીએ છીએ। પ્રભુ, સવારથી લઈને આ રાત્રિના સમય સુધી તમે અમને સંભાળ્યા, બચાવ્યા, અમારું રક્ષણ કર્યું, અને દરેક બાબતો દરમિયાન પ્રભુ તમે અમારી સાથે રહ્યા, બહુ જ આભાર માનીએ છીએ। આજથી જ્યારે અમે ગોધરા ડિસ્ટ્રિક્ટ આયોજિત આત્મિક જાગૃતિની સંગતોની ઓનલાઈન શરૂઆત કરી રહ્યા છે, અને સાથે ચર્ચમાં પણ અલગ અલગ જગ્યાઓ પર ગોધરા ડિસ્ટ્રિક્ટમાં પ્રભુ આ સંગતો થનાર છે, એ સમયોને પ્રભુ તમે આશીર્વાદથી વિસ્તૃત કરજો, તમારી કૃપા, તમારી દયા આપજો, વી પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ। અમે દરેક પ્રભુ તમારા હાથમાં સોંપાતા આજના વચનને તમારા હાથમાં મૂકીએ છીએ। વચનથી તમે વાત કરો, વ્યવહાર કરો, અમારા જીવનને બદલો, વી પ્રાર્થનાને વિનંતી કરીએ છીએ। અમે દરેક તમારા હાથમાં સોંપાતા પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ, આમેન। આજે સાંજે ફરી એકવાર પ્રભુના પવિત્ર નામને ધન્યવાદ આપીએ છીએ અને પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ, પ્રભુની કૃપાને માટે, પ્રભુની દયાને માટે, પ્રભુની સત્યતાને માટે। અને વિશેષ કરીને આજે જે વચન આપણે જોવા માંગીએ છીએ એ પ્રકટીકરણના 3જા અધ્યાયમાંથી લેવામાં આવ્યું છે અને તેની 14મી કલમથી લઈને 22મી કલમ સુધી આપણે વાંચન કર્યું છે। ભલો પ્રભુના પવિત્ર લોકો તરીકે જ્યારે પણ આપણે બાઇબલનો અભ્યાસ કરીએ, બાઇબલના વચનને સમજીએ, એ સમય હંમેશા કોઈ પણ શાસ્ત્ર ભાગ હોય એના બેકગ્રાઉન્ડને સમજવું એ બહુ જરૂરી છે। અને એટલાને માટે આપણે જે આ શાસ્ત્ર ભાગ છે એ સમયની પરિસ્થિતિને જો સમજીએ તો આ વચનને સમજવું એ આપણા માટે ઘણું બધું સહેલું બની જશે। પ્રભુના વચનમાં એ પ્રમાણે અહીંયા લખવામાં આવ્યું કે લાઉદિકિયાની
મંડળીના દૂતને લખવાની વાત કરી છે. આ લાઉદિકિયાની જે મંડળી છે એ મંડળી બહુ વિશેષ મંડળી છે. જો તમે બાઇબલમાં આ જે અધ્યાય છે એ અધ્યાયને તમે વાંચો તો ત્યાં તમને ખબર પડશે કે લાઉદિકિયાની મંડળીને જે પ્રકટીકરણના 3 અધ્યાયમાં વાત લખવામાં આવી, એમાં 1 થી 5 કલમો એ સાર્દિસની મંડળીને ઉલ્લેખ કરવામાં આવ્યો, અને 6ઠી કલમમાં લખવામાં આવ્યું આત્મા મંડળીઓને કહે છે તે જેને કાન છે તે સાંભળે. ત્યારબાદ ફિલાડેલ્ફિયાની મંડળીને 7મી કલમથી આગળ લખવામાં આવ્યું, અને તે પણ લખવામાં 12મી કલમ સુધી એમને વિશેષ ઉપદેશ આપવામાં આવ્યો અને કહેવામાં આવ્યું. ને ત્યારબાદ 13મી કલમમાં લખવામાં આવ્યું આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. અને એ જ પ્રમાણે પ્રકટીકરણના 3 અધ્યાયમાં 14મી કલમથી આગળ 21મી કલમ સુધી એ લાઉદિકિયાની મંડળીને સંબોધીને વાતો લખવામાં આવી. એનો મતલબ કે પ્રકટીકરણના 3 અધ્યાયમાં પ્રભુના વચનમાં 3 અલગ અલગ મંડળીઓને સંબોધવામાં આવે છે. પ્રભુના પવિત્ર વચનોમાંથી જ્યારે આ વિષયો પર વાત કરીએ છીએ ત્યારે પ્રભુનું વચન જે પ્રથમ બાબતોમાં આપણને દોરે છે એ તો ઇતિહાસ છે. અને એના ઇતિહાસને જો સમજીએ તો વાતોને સમજવી બહુ સહેલી બની જશે. આ લાઉદિકિયાની મંડળી એ 3 બાબતોને માટે વિશેષ ફેમસ હતી. પહેલું, એમની સંપત્તિને માટે. બીજું, એમના ત્યાં ઘેટા બકરાનું જે ઊન હોય, અને એમાં ઊનમાં આપણા માટે બહુ મોટી વાત આવે કે ઊન શબ્દ આપણા મગજમાં આવે એટલે સફેદ કલર આવે, પરંતુ અહીંયા કાળું ઊન એ ઉપલબ્ધ થતું હતું અને એનો વિશેષ ઉદ્યોગ ચાલતો હતો. અને ત્રીજી બહુ મહત્વની બાબત હતી કે ત્યાં એમની પાસે વિજ્ઞાનમાં ઘણા બધા આગળ વધેલા લોકો, તબીબી શાસ્ત્ર જાણનારા લોકો હતા, અને એટલાને માટે તેમણે વિશેષ બાબત બનાવેલી અને એક એવો લેપ બનાવેલો કે જે આંખ પર લગાવવામાં આવે તો કોઈ પણ આંખનો રોગ હોય એ મટી જાય. અને આ બધી બાબતોથી બહુ જ બધી સંપત્તિ એમની પાસે ભેગી થતી હતી, અને લોકો એમના પર બહુ ભરોસો કરતા હતા કારણ કે આ સંપત્તિવાન લોકો હતા. અને ઘણા બધા લોકો એ લાઉદિકિયા એ જગ્યા પર આવીને પોતાના પૈસા, પોતાની સંપત્તિ એ ત્યાં રોકાણ કરતા હતા. અને એ સમયમાં ભૌગોલિક રીતે જ્યારે આ બધી બાબતોને જોઈએ છીએ તો સૌથી મહત્વની બાબત બીજી પણ એક બની જાય છે, અને એ છે એમની પાસે પોતાના પાણીના સ્ત્રોત નથી. અને એટલાને માટે હિરાપોલિસમાંથી જ્યાં ગરમ કુંડ છે આવેલા, ત્યાંથી તે પાણીને પાઇપમાં લઈને આવવામાં આવે છે, અને બીજું ઠંડુ પાણી એ કલોસીમાંથી લઈને આવવામાં આવે છે. અને એના માટે વર્ષો પહેલા, લગભગ 2000 વર્ષ પહેલા આ મંડળીઓએ, આ શહેરોએ પાઇપલાઇનની વ્યવસ્થા કરી હતી. અને એ સમયોની વાત અહીંયા આપણે સમજીએ, અને હવે આપણે પ્રભુના વચનમાં જ્યારે આને સમજીને અંદર ઉતરવાનો પ્રયત્ન કરીએ તો આ ઇતિહાસ આપણને બહુ જ કામ લાગવાનો છે. પહેલી જે બાબત છે એ તો એ છે, પ્રભુ તમને ને મને એક બહુ મહત્વની બાબતમાં દોરી જાય છે, અને એ છે આત્મિક મધ્યમતા અથવા તો નવશેકાપણું. અંગ્રેજીમાં આ શબ્દ લુકવાર્મનેસ તરીકે ઓળખવામાં આવે છે. ઈસુ ખ્રિસ્ત, પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાત કરીએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમની સેવા દરમિયાન ઘણી બધી વખત પોતાના શિષ્યોને, લોકોને વારંવાર કહ્યું કે તમારે નિર્ણય કરવો પડશે, પસ્તાવ કરો, કેમ કે દેવનું રાજ્ય એ પાસે આવ્યું છે. પસ્તાવ કરો ને પાછા ફરો, કેમ કે દેવનું રાજ્ય આવ્યું છે. બોલો, આપણા જીવનમાં આત્મિક મધ્યમતાની સ્થિતિમાં આપણે ઘણી બધી વાર રહીએ છીએ. ઘણી બધી વાર આપણે ધાર્મિક બાબતો પર બહુ જ વિશ્વાસ કરીએ છીએ અને ધાર્મિક બાબતોમાં જીવન જીવીએ છીએ, અને આપણે એ પ્રભુની વાતોને મહત્વ આપવાનું ભૂલી જઈએ છીએ. આત્મિક રીતે, અંગત રીતે પ્રભુની નજદીક રહેતા નથી, પણ બાહ્ય રીતે બીજી બધી જ બાબતો કરીએ છીએ. પ્રભુના વચનમાં
જે લખવામાં આવ્યું છે 15મી કલમમાં, તારા કામ હું જાણું છું, તું ટાળો નથી તેમ ઊનો પણ નથી, તું ટાળો તથા ઊનો થાય એમ હું ચાહું છું. પ્રભુના વચનમાં હંમેશા જે પણ મંડળી હોય, જે પણ લોકો હોય, એના કોન્ટેક્સ્ટમાં, એના સંદર્ભમાં વાત કરવામાં આવે છે. હમણાં આપણે જોયું કે આ લોકોની પાસે પોતાનો કોઈ સ્ત્રોત નથી, અને એટલાને માટે પ્રભુ કહે છે ગરમ અને ઠંડુ હોવાની અગત્યતા એ તમને સૌથી વધારે ખબર પડે છે, કારણ કે તમે હિરાપોલિસથી જે પાણી લાવો છો, જે ગરમ પાણી હોય છે, અને મુસાફરી દરમિયાન, મતલબ એ પાણી ત્યાંથી એ લાઉદિકિયા સુધી પહોંચે એ સમયો દરમિયાન એની ગરમીનું સ્તર ઓછું થતા એ પાણી હુંફાળું થઈ જાય છે, અને એવું કહેવાય કે હુંફાળું પાણી પીવું એ ગમે નહીં, અને એટલાને માટે પાણી પીતા જાણે કે થૂકી નાખીએ કે કોગળો કરી નાખીએ એવી વિચારધારામાં લોકો જતા હોય. અને એ સમયે પ્રભુ એ બાબતને રજૂઆત કરતા કહે છે તું ટાળો પણ નથી અને તું ગરમ પણ નથી. અને શું લખવામાં આવ્યું છે? હું તને મારા મોંમાંથી થૂકી નાખીશ. પ્રભુનું વચન કહે છે આપણે આજે એ નિર્ણય કરવો પડશે કે આપણે પ્રભુના તરફમાં રહેવા માંગીએ છીએ કે જગતની તરફ ને શૈતાનની તરફ રહેવા માંગીએ છીએ. પ્રભુના વચનમાં એ ગરમ હોવાનો મતલબ એ પ્રમાણે કે તમે ને હું આત્માથી પ્રજ્વલિત થયેલા હોય, અદ્ભુત રીતે જીવન જીવતા હોય, પ્રભુને ઓળખતા હોય, અને નિયમિતપણે આપણા પાપોની કબૂલાત કરીને એ વધસ્તંભની બાબતોને આપણા જીવનમાં આપણે સ્થાન આપેલું હોય, પ્રભુ ઈસુ ખ્રિસ્તને અંગત તારનાર તરીકે ઓળખતા હોય, એ આપણી આત્મિક ગરમીની બાબતો છે. ઘણી બધી વખત આપણા જીવનમાં આપણે જાણીએ છીએ કે આ બધી બાબતો જ્યારે આપણી આસપાસમાં થતી હોય, અને એ સમયોમાં ઘણા બધા લોકો કે જે નવશેકી જિંદગી જીવતા હોય, હુંફાળી જિંદગી જીવતા હોય, અને એમને જોઈને આપણને પણ એમ લાગે કે અરે આવું જીવવું તો બહુ સામાન્ય છે, અને એવું જીવવું જોઈએ, કારણ કે આમને વાંધો નથી આવતો તો મને શું વાંધો આવવાનો છે. પરંતુ વાલો, પ્રભુનું વચન કહે છે તું ટાળો પણ નથી ને ઊનો પણ નથી, એનો મતલબ કે તને થૂકી નાખવામાં આવશે. પ્રભુનું વચન કે છે ઠંડાપણાની વાત જે કે છે એમાં કે છે કે તું ખ્રિસ્તનો અસ્વીકાર કરે છે અને તું પૃથ્વીની બાબતોને મહત્વ આપે છે. બોલો, ઘણી બધી વાર ઘણા બધા દર્દીઓ એ નિયમિતપણે એ ડોક્ટરની મુલાકાત લે અને પછી કે સાહેબ હું તમારી પાસે કેટલી બધી વાર આવ્યો પણ મને સાજાપણું મળ્યું નથી. અને ડોક્ટર વિચાર કરે, બધા રિપોર્ટ કરાવે કે બરાબર આને દવાઓ આપવામાં આવી, આને મુલાકાત લેવામાં આવી, આની સાથે બધી વાતચીત કરવામાં આવી, આને કઈ કઈ બાબતોની કાળજી લેવાની કહેવામાં આવ્યું, અને છતાં પણ સાજાપણું મળ્યું નથી. કારણ શું હોઈ શકે? કારણ એ છે ડોક્ટરે સમજણ આપી, સલાહ આપી, દવા આપી, પણ દવા લેવાની કાળજી આ વ્યક્તિઓએ લીધી નથી. તેઓ નિયમિત હોસ્પિટલની મુલાકાત લે છે, પરંતુ દવા લેવામાં આળસ અનુભવે છે. તેઓ દવા લેવાનો ડોળ કરે છે, અને એટલાને માટે તેમના માટે સાજાપણું પ્રાપ્ત કરવું એ શક્ય નથી. એટલાને માટે પહેલી બાબત જે આજે આપણે સમજીએ છીએ એ છે આપણે નિર્ણય કરવો પડશે કે આપણે ટાળામાં રહેવાનું છે કે આપણે ગરમમાં રહેવાનું છે. આપણે કઈ તરફ પ્રભુની બાજુમાં જવાની કોશિશ કરીએ છીએ એમાં આપણે વિચાર કરીને આગળ વધવું પડશે. બીજી બહુ મહત્વની બાબત એ પ્રભુનું વચન કહે છે આપણે આત્મિક અંધાપો છોડીને બહાર નીકળવું પડશે. આપણે ઘણી બધી વાર આપણી પોતાની જાતને યોગ્ય દ્રષ્ટિકોણથી જોઈ શકતા નથી. પ્રભુના વચનમાં લખવામાં 17મી કલમમાં તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી. આ વ્યક્તિ કે જેના વિષયમાં લખવામાં આવ્યું કે બાઇબલમાં લખવામાં આવ્યું કે લાઉદિકિયાની મંડળીના લોકો આ વિચારધારામાં છે કે મારી પાસે રૂપિયા, પૈસા, સંપત્તિ છે અને મારે હવે કોઈને જરૂર નથી. વાલો, ભૌતિક સંપત્તિના ભ્રમમાં તમે ને હું ઘણી બધી વાર જીવીએ છીએ.
તેમની પાસે એટલું બધું ધન હતું કે એમને લાગતું હતું કે એમને કોઈની પણ જરૂર નથી. એટલી બધી હદ સુધી કહેવામાં આવે છે ઇતિહાસમાં કે જ્યારે લાઉદિકિયાના શહેરમાં ભૂકંપ થયો અને બધું અસ્તવ્યસ્ત થઈ ગયું, અને એ સમયે એ બાજુમાં રોમના રાજા તરફથી એમને કહેવામાં આવ્યું કે તમને અમે મદદ કરીએ અને તમને ઊભા થવામાં મદદ કરીએ, અને એમણે સદંતરપણે મદદનો પણ નકાર કરેલો અને કહ્યું હતું કે અમે પોતે ઊભા થઈ શકીએ છીએ, અમને કશાની ગરજ નથી. અને એ બાબત અહીંયા બાઇબલમાં ટાંકવામાં આવી અને પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે તને એવું લાગે છે કે મને કશાની ગરજ નથી. પ્રભુનું વચન કહે છે કે આવું માનનારા લોકો ખરેખર અર્થમાં આંધળા લોકો છે. આ લોકોને એવું લાગે છે કે આત્મનિર્ભર થઈ ગયા. આ લોકોને એવું લાગે છે કે અમારી નિર્ભરતા ફક્ત પોતાની જાત પર છે. વાલો વિચાર કરો, બાઇબલમાં પણ એક માણસે પોતાની બખારોમાં બધું અનાજ જે ભર્યું, બધી સંપત્તિ બહુ ભેગી થઈ, બહુ મોટું અનાજ મળ્યું, બધું જ મળ્યા પછી બખારો બાંધી, અને બખારો બાંધ્યા બાદ એને પોતાની જાતને કહ્યું, હે મારા આત્મા, ખા પીને આનંદ. ભલો પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે પ્રભુએ એને કહ્યું કે આજે રાત્રે તારો જીવ તારી પાસેથી લઈ લેવામાં આવશે. ભલો ઘણી બધી વાર આપણે પોતે એવું વિચાર કરીએ છીએ કે મારી સંપત્તિ, મારી આવડત, મારી બાબતો, મારા સંબંધો, મારી નોકરી, મારો ધંધો, મારો રોજગાર એ મને બચાવી શકે છે. ભલો સંપત્તિ મેળવવી, ધનવાન થવું એ પાપ નથી, પણ એ સંપત્તિ પર ને ધનવાનપણા પર ને ધન પર આધારિત રહેવું એ બહુ મોટું પાપ છે. લાઉદિકિયાની મંડળી જાણે કે આત્મનિર્ભર બની ગઈ છે. તેમને એવું લાગે છે કે તેમને દેવની, પ્રભુની કોઈ વાતોની જરૂરિયાત નથી, પરંતુ ખરા અર્થમાં તેઓ દેવની નજરમાં બહુ કંગાળ છે. એ લોકોને એ પ્રમાણે લાગે છે કે મારી પાસે બધી જ બાબતો છે અને મારે કોઈ બાબતોની જરૂર નથી. અને એટલાને માટે પ્રભુનું વચન એ પ્રમાણે જણાવે છે કે આ લોકો એ સત્ય જોવામાં અસમર્થ છે. અને એટલાને માટે 17મી કલમમાં લખવામાં આવ્યું, તું કહે છે કે હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે અને મને કશાની ગરજ નથી, પણ તું જાણતો નથી કે તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે. એનો મતલબ કે પ્રભુ કહે છે કે તારી પાસે દુનિયાની સર્વશ્રેષ્ઠ આંખોના રોગ મટાડવાની દવા છે, પણ એ સમયોમાં પણ અહીંયા પરિસ્થિતિ એટલી ગંભીર છે કે તું પોતે આંધળાપણામાં છે. જગતને જાણે કે રસ્તો બતાવનાર, જ્યોતિ આપનાર, પ્રકાશ આપનાર ને આંખો આપનાર તું પોતે જાણે કે અંધકારમાં બેઠેલો છે ને તું સત્ય જાણતો નથી, ને તારે મારા વગર કશું કરવું તું શક્ય તારા માટે નથી. એટલાને માટે આપણો મુદ્રાલેખ છે કે કોઈ પોતાને સ્થિર ઉભેલો જાણે નહીં. અને એટલાને માટે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે આપણે ખ્રિસ્ત પર નિર્ભર રહેવાની જરૂર છે, પોતાની જાત પર નિર્ભર રહેવાની જરૂર નથી. જે રીતે અરીસામાં માણસ પોતાના ડાઘને કરચલી જુએ, એ રીતે આપણે બાઇબલ વાંચીએ અને બાઇબલની વાતો વિશે વાત કરીએ તો ચોક્કસ આપણને આપણા જીવનો વિશેની ખબર પડે છે કે આપણે કોણ છીએ અને કેવા છીએ. પરંતુ પ્રભુનું વચન કહે છે કે આ માણસો એ પોતાનું સત્ય જોઈ શકતા નથી, અને એટલાને માટે આત્મનિર્ભર રહેશે. આપણે પણ આત્મનિર્ભરતાની વાતો રાજકારણની રીતે અને ભારતની રીતે કરતા હતા, અને એક જ યુદ્ધ થયું અને એક જ યુદ્ધમાં આપણને ખબર પડી ગઈ કે કેટલી બધી અરાજકતાની પરિસ્થિતિઓ સર્જાઈ શકે છે. પ્રભુના વચનમાં ત્રીજી ને બહુ મહત્વની બાબતમાં પ્રભુનું વચન કહે છે તમે નિર્ણય નથી લઈ શકતા, નિર્ણય લેવાની જરૂરિયાત છે. બીજી બાબતમાં કહે છે કે આત્મિક અંધાપો દૂર કરવાની અને પ્રભુ પર આધારિત રહેવાની બાબત છે. અને ત્રીજી બાબતમાં કહે છે આ બધી બાબતો છે, પરંતુ છતાં પણ પ્રભુ કહે છે હું તમારી પુનઃ સ્થાપના કરી શકું છું. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું 18મી કલમ, એ માટે હું તને એવી સલાહ આપું છું કે તું ધનવાન થાય માટે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું મારી પાસેથી વેચાતું લે, અને તું વસ્ત્ર પહેરે ને તારી નગ્નતાની શરમ એ
પ્રગટ ન થાય. હું તને જ્યારે પુનઃ સ્થાપિત કરીશ એ સમયોની અંદર હું તને એક બાબત ચોક્કસ કહું છું. પ્રભુનું વચન કહે છે તારે પવિત્રતામાં જીવન જીવવા માટે પ્રભુ તરફની બાબતોનો સ્વીકાર કરવો પડશે. અને હું કહે છે અગ્નિથી શુદ્ધ કરેલું સોનું તને આપીશ. અને શું થશે? એ તારે વેચાતું લેવું પડશે અને તું વસ્ત્ર પહેરે. મતલબ કે જે કંઈ પણ બાબતો છે એ તારે તારા જીવનમાં નિર્ણય લેવો પડશે અને પ્રભુને જીવન સોંપીને તારે આગળ આવવું પડશે. હું તને સલાહ આપું છું અને મારી સલાહનો તું સ્વીકાર કરશે તો ચોક્કસ તું બચી જશે. તેની કિંમત છે સમર્પણ. જે વેચાતું લેવાની વાત છે એની કિંમત છે સમર્પણ. કારણ કે એની કિંમત ખરા અર્થમાં તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે એ વધસ્તંભ પર ચૂકવી દીધી છે. પરંતુ પ્રભુનું વચન કહે છે કે આપણે પસ્તાવ કરીએ અને સમર્પણ કરીએ અને કિંમત એ પ્રભુના નામમાં ચૂકવીએ. જે રીતે પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે આ બાબત ક્યારે શક્ય બનશે? પ્રભુ કહે છે હું તમને પ્રેમ કરું છું 19મી કલમમાં, માટે તો ઉત્સાહી થા અને પસ્તાવ કર. અને 20મી કલમમાં કહે છે હું બારણા આગળ ઉભો રહીને ઠોકું છું, જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉગાડશે તો હું તેની સાથે જમીશ. મારો પ્રભુના વચનમાં જે બાબત લખી છે આજના સમયની આપણા જીવનોની ને મંડળીઓની ભયંકર પરિસ્થિતિઓની વાત લખી છે. પ્રભુની ભક્તિ કરીએ છીએ, પ્રભુની આરાધના કરીએ છીએ, પ્રભુના વચનની વાત કરીએ છીએ અને પ્રભુને બહાર રાખીએ છીએ. તમને મને પ્રશ્ન થવો જોઈએ છે કેમ પ્રભુ એવું કે હું બારણા આગળ ટકોરા મારું છું, જો કોઈ બારણું ઉગાડશે તું આવીને ખોલીશ અને જમીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે સંતોમાં અને બીજા શિષ્યોને મળ્યા એ સમયે બારણા બંધ હતા અને પ્રભુ પ્રવેશ્યા. તો આ જગ્યા પર શું પ્રભુ બારણું તોડીને બારણાની અંદરથી પ્રવેશ કરીને ના જઈ શકે? પ્રભુ તો સર્વવ્યાપી સર્વત્ર છે. પરંતુ પ્રભુના વચનમાં એ સ્વતંત્ર ઈચ્છાની વાત કરવામાં આવી કે જે સ્વતંત્ર ઈચ્છાથી તમારે ને મારે પ્રભુનો સ્વીકાર કરવાનો, પ્રભુને માન મહિમાને ગૌરવ આપવાનો અને પ્રભુની આગળ જે આપણી નગ્નતા છે એ નગ્નતા ત્યાં જાહેર થાય. ત્યારે પ્રભુએ જે પ્રથમ આદમ અને હવાને જે પ્રમાણે વસ્ત્રો પહેરાવ્યા અને નગ્નતા ઢાંકી, જ્યારે પાપની અમને ખબર પડી એ ફળ ખાધા પછી, એવી રીતે આપણે પણ પ્રભુના વચનને વાંચીએ, સમજીને આપણે ખબર પડે કે પ્રભુની હજુરમાં આપણે એકદમ નગ્ન, નકામા, અયોગ્ય, બેહાલ, દરિદ્રી છે. ભલે આપણે માનતા હોય કે આપણે ધનવાન છે. અને ત્યારે આપણે વિચાર કરીએ કે મધ્યમતાનો અંત ત્યારે જ આવે છે જ્યારે આપણા જીવનમાં ખ્રિસ્તને આપણે કેન્દ્ર સ્થાને રાખી. પ્રભુના વચનમાં લખવામાં આવ્યું કે હું તેની સાથે જમીશ. પ્રભુ આજે પણ એ સલાહ આપે છે. પ્રભુની ઈચ્છા આજે પણ છે કે મારો દીકરો કે મારી દીકરી જે પોતાને સ્થિર ઉભેલો જાણે છે પણ સ્થિર નથી, તે મારી પાસે આવે, મારી પાસે બેસે અને હું તેને દિલાસો આપીશ. દુનિયાની વાતોમાં, દુનિયાની ઘણી બધી એમાં જીવનમાં આપણે જ્યારે વિચાર કરીએ છીએ કે પ્રભુના લોકો તરીકે, પ્રભુના બાળકો તરીકે આપણા જીવનની અંદર પ્રભુ આપણી પાસે આવવા માટે તૈયાર છે. જરૂરિયાત છે આપણે આપણા હૃદયોને ખોલવાના છે, આપણી મંડળીઓના દ્વારોને ખોલવાના છે. ઘણી બધી વાર આપણે પૈસા કેન્દ્રી, આ બાબતો કેન્દ્રી, સંપત્તિ કેન્દ્રી, સંબંધો કેન્દ્રી બાબતો પર વિચાર કરીએ છીએ. પ્રભુનું વચન કહે છે ઈસુ કેન્દ્રિત જીવનો, ઈસુ કેન્દ્રિત મંડળીઓ બાંધવી પડશે અને ત્યારે જ ખરા અર્થમાં આપણે પ્રભુની સાથે અનંત જીવનના ભાગીદાર બનીશું. આ વચન સમજવાને માટે પ્રભુ આપણને દરેકને કૃપા આપે. પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અને સનાતન ઈશ્વર પિતા પ્રભુ પરમેશ્વર, અમે મારા જીવનને તમારા હાથમાં મૂકીએ છીએ. તમારી કૃપાથી, તમારી દયાથી ભરજો. આજના વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. મારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નામથી માંગીએ છીએ. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, દેવ બાપનો પ્રેમ, પ્રભુ પરમેશ્વર પિતાની સંગત આપણ સર્વની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન.